નમસ્તે બાળકો, આજે આપણે કરીશું ધોરણ 5 દ્વિતીય સત્ર પાઠ 5નું સ્વાધ્યાય. પ્રશ્ન 1. માછલીઓનું ગામ ક્યાં હતું? માછલીઓનું ગામ દરિયાના તળિયે હતું. બીજો, દરિયાનું પાણી ઠંડુ ક્યારે થવા લાગ્યું? જવાબ, દરિયાનું પાણી શિયાળાના દિવસોમાં ઠંડુ થવા લાગ્યું. 3. 100 કિલોમીટર દૂર જવાની વાત સાંભળીને અમુક ઘરડી માછલીઓ ઉપર શી અસર થઈ? જવાબ, 100 કિલોમીટર દૂર જવાની વાત સાંભળીને અમુક ઘરડી માછલીઓ બેબાકડી થઈ ગઈ. 4. માછલીઓ શામાં બેસીને જોવાલાયક સ્થળોએ ગઈ? જવાબ, માછલીઓ કાચબાની પીઠ ઉપર બેસીને જોવાલાયક સ્થળો જોવા ગઈ. 5. કાચબાએ ઠંડકને બીજી માછલીઓ સાથે સુવડાવી ત્યારે તકિયો અને પથારી શાના હતા? જવાબ, કાચબાએ ઠંડકને બીજી માછલીઓ સાથે સુવડાવી ત્યારે અબરખાનો તકિયો અને રેતીની પોચી પથારી હતી. બનો પહેલો પ્રશ્ન. બિલ્લીના બચ્ચાને લલચાવવા મગરભાઈ શું કરતા હતા? જવાબ, બિલ્લીના બચ્ચાને લલચાવવા મગરભાઈ બચ્ચા સામું જોઈને ધીમું ધીમું હસતા હતા. બીજો, મગરભાઈના મોંમાં પાણી કેમ આવતું હતું? જવાબ, મગરભાઈને બિલાડીના નાના નાના કુમળા બચ્ચાને ખાવાની ખૂબ જ ઈચ્છા થતી હતી, તેથી તેના મોંમાં પાણી આવતું હતું. 3. મગરને બોખો કેમ કહે છે? કપડાની બનેલી બિલાડીમાં છુપાયેલા પથ્થર ચાવવા જતાં મગરના બધા દાંત પડી ગયા, તેથી મગરને બધા બોખો કહે છે. પ્રશ્ન 2નો અ. માછલીઓના ગામમાં જે રહે તેને કયા 2 ફાયદા હતા? જવાબ, માછલીઓના ગામમાં જે રહે તેને 2 મોટા ફાયદા હતા. 1. પૈસા ભરીને કોઈ સ્વિમિંગ પુલમાં મેમ્બર થવાની જરૂર નથી. બીજું, તરસ લાગે ત્યારે ગ્લાસ કે માટલું શોધવાનું નહીં, ફક્ત મોઢું જ ખોલવાનું. પ્રશ્ન 2. માછલીઓના ગામમાં જે રહે તેને કયા 2 દુઃખ હતા? જવાબ, માછલીઓના ગામમાં જે રહે તેને 2 મોટા દુઃખ હતા. 1. પતંગ ચગાવવા મળે નહીં. બીજું, મોઢેથી વિસલ વગાડાય નહીં. ત્રીજો પ્રશ્ન. 100 કિલોમીટર દૂર જવાની વાત સાંભળીને માછલીઓ ઉપર શી અસર થઈ? જવાબ, 100 કિલોમીટર દૂર જવાની વાત સાંભળીને માછલીઓ ખુશ થઈ ગઈ. વિચારવા લાગી કે નવું ગામ જોવા મળશે, પિકનિક થઈ જશે, પરંતુ અમુક ઘરડી માછલીઓ બેબાકડી થઈ ગઈ. પ્રશ્ન 4. ગામના મુખી ભલાભાઈએ ઠંડકના દાદાને મળીને કેવો વ્યવહાર કર્યો? જવાબ, ગામનો મુખી ભલાભાઈ તો ઠંડકના દાદાને ભેટી જ પડ્યો અને બોલ્યો, એલા આગે કૂચ, તું તો હાવ ડોહો થઈ ગયો. આજો, હું તો પહેલાં જેવો જ હટ્ટોકટ્ટો છું. આટલા વરસ તું ક્યાં ગુલ થઈ ગયેલો હે? બનો પહેલો પ્રશ્ન. બિલાડીને ચક્કર નથી આવતા, તેની મગરને નવાઈ કેમ લાગી? જવાબ, બિલાડીને પાણી જોવાથી ચક્કર આવીને તે પડી જાય તો મગરને સહેલાઈથી શિકાર મળી જાય, પણ આ બિલાડીને તો ચક્કર પણ નથી આવતા, તેથી મગરને નવાઈ લાગી. 2. મગરભાઈને પાઠ ભણાવવા બિલાડીએ શું કર્યું? જવાબ, બિલાડીએ કપડાની એક જાડી બિલ્લી બનાવી, તેમાં પથ્થર ભર્યા અને તેને તળાવમાં તરતી મૂકી દીધો. મગરભાઈ તેને સાચી બિલાડી સમજી તરાપ મારીને તેને ખાવા ગયા, તો પથ્થરના કારણે તેમના બધા દાંત તૂટી ગયા. આ રીતે બિલાડીએ મગરભાઈને પાઠ ભણાવ્યો. પ્રશ્ન 3. ખાલી જગ્યા પૂરો. પહેલી, પતંગનો તો પાણીમાં ખાલી જગ્યા. એના જવાબમાં આવશે લોંદો જ વળી જાય ને. બીજું, પાણીમાં ગમે તેટલી ફૂંક મારો પણ સિસોટીનો જવાબ અવાજ નીકળે જ નહીં. 3. ઠંડક નામની ખાલી જગ્યા હસતી ગાતી માછલી રહેતી નહોતી. 4. કડકડતી ઠંડીના દિવસોમાં પણ ત્યાંનું પાણી હૂંફાળું ને ગરમ રહે છે. 100 કિલોમીટર તરવાની વાત સાંભળીને અમુક ઘરડી માછલીઓ બેબાકડી થઈ ગઈ. 6. આટલા વરસ તું ક્યાં ગુલ થઈ ગયેલો હે? 7. બધી માછલીઓ કાચબાની
ઢાલ ઉપર ગોઠવાઈ ગઈ. 8. ઠંડકે પાણીની બહાર ડોક્યું કર્યું ન કર્યું ને તે સ્તબ્ધ બની ગઈ. બાળકો, અભ્યાસને લગતા આવા અવનવા વિડીયો માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરી મળીશું. આવજો.